સરસ. એક વખત ઈસુ ગઢવી નામના કવિ દ્વારકા ગયા અને ત્યાં જઈ અને કૃષ્ણને પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછ્યો? કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા? કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદ નહોતું, તેજી રાધાનું નામ હતું હોઠે, આસપાસ ટળવળતા કેટલાય ચહેરાઓ, અને તોય રાધા રમતી હતી સાત કોઠે. રાધા વેણ વાંસળીના વેણ હવે નહીં વાગે, એવા તે સોગંદ શાને કાઢા? હે માધા, દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? અને હવે કનૈયો જવાબ આપે. પણ કનૈયો જવાબ આપે એના પહેલા કિંજલબેનના મુખે એક ગીત સાંભળીએ. વાલાયા તો વાલકનું છે વાલ, વાલાયા તો વાલકનું છે વાલ, એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા. દિને રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી, દિને રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી. હે મારી આંખો જુએ કાન તારી વાત, ક્યાં રમી આવ્યા કાનરા તલડી. સરસ. અને હવે કનૈયો જવાબ આપે. શું કે કવિ આ દ્વારિકા ગોકુળ મથુરા ને વૃંદાવન, કે આ દ્વારિકા ગોકુળ મથુરા ને વૃંદાવન, આ તો મારે પંડે પહેરવાના વાઘા. રાજીપો હોય તો એને ઓઢીએ, નહીતર રખાય એને આઘા. મારા સોળે શણગાર, મારા સોળે સંસ્કાર, મારા સોળે શણગાર, મારા સોળે સંસ્કાર, પણ અંતરનો આત્મા એક જ રાધા. કવિ હવે પૂછ્યોમાં કે કોણ હતી રાધા?